વાત કરીએ રાજકોટના ઉપલેટામાં મુખ્ય રસ્તો હાલ ભારે વાહન માટે બંધ હોવાથી લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। કલેક્ટરના આદેશથી છેલ્લા 1.5 વર્ષથી ભારે વાહનો માટે રસ્તો બંધ છે, જેનું સમારકામ કરાવી પુલ ચાલુ કરાવવા લોકોની માંગ ઉઠી રહી છે। ત્યારે વહેલી તકે આ રસ્તો રિપેર કરવામાં આવે અને રોડ ચાલુ કરવામાં આવે તેવી માંગ કરાઈ છે। જો રોડ રિપેર નહીં કરવામાં આવે અને ચાલુ નહીં કરવામાં આવે તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાનું પણ ચીમકી ઉચ્ચારી છે। આપણે અત્યારે જે જગ્યા ઉપર ઉભા છે, અમે રસ્તા ઉપર ઉભા છે, તે ઉપલેટા ધોરાજી જતો જે જૂનો રસ્તો છે, જૂના પુલ વાળો રસ્તો, આજે 1.5 વર્ષ થયા કલેક્ટરે જાહેરનામું આપીને પુલ બંધ કરેલો છે। તો કેટલી અગવડતા અમારે મોટા સાધન વાળાને પડે છે, અમારે બધે ફરીને જવું પડે છે। અમે એટલો વેરો દઈએ છીએ, અહીં ઇન્ડસ્ટ્રીઝ એરિયા વાળા એટલો વેરો દે છે, તો રસ્તાનું કામ કેમ થતું નથી? નગરપાલિકા પાસે એવડો બધો વેરો જાય છે, તો રસ્તો કેમ ખુલ્લો નથી કરતા? પુલનું કામ કેમ નથી ચાલુ કરતા? એટલે આ પ્રેસના માધ્યમથી હું નગરપાલિકાના ચીફ ઓફિસર, નગરપાલિકાના આગેવાનો, વહીવટકર્તાઓને કહેવા માંગુ છું કે ભાઈ, તમે આ રસ્તા અમુ જુઓ, ઉપલેટાનો જે નાક ગણાય છે, જે રસ્તો બાયપાસે ફરીને અમારે સિટીમાં જવું પડે છે। તમે તપાસ કરો, અત્યારે કેટલા 9-10 કિલોમીટર દૂર થઈને જવું પડે છે। પબ્લિક રજડે છે, ટ્રાન્સપોર્ટિંગ વિભાગ બંધ છે, ટ્રાવેલિંગ બંધ છે, તો એના માટે રિક્ષા ભાડા ખર્ચીને ઘરે જવું પડે છે। તમે જે જોવો છો એ ઉપલેટા નગરપાલિકાનો રોડ છે, બરોબર। હવે આ રોડ ઉપર રાતના સ્ટ્રીટ લાઇટની કે કોઈ પણ પ્રકારની વ્યવસ્થા નથી। આ રોડ એટલી હદે ખાડાવાળો છે કે એમાં આપણે બાઇક લઈને નીકળતા અનેક વાર પડેલા જોયા છે અમે, બરોબર। સાવ રાતના રસ્તો અંધકાર હોય છે અને આ વેરાના નામે લાખો રૂપિયા લે છે, તો સામે સુવિધા શું આપે? અમારી માંગ એ જ છે કે જે આ ગોંડલ સ્ટેટનો જૂનો જે પુલ છે એનું સમારકામ કરી અહીંયા સ્ટ્રીટ લાઇટ ફિટ કરો, અમને પાણીની સુવિધા આપો, અને જો આ કઈ નહીં આપવામાં આવે, આ રોડ પાછો ચાલુ કરો, જો આ કઈ નહીં આપવામાં આવે તો અમે વેરો પણ નથી ભરવો, અમારે અમને વેરો માફ કરી દો। અમારી માંગ એ જ છે કે અહીંયા એના સ્ટ્રીટ લાઇટ ફિટ થવી જોઈએ, આ રોડ વ્યવસ્થિત થવો જોઈએ, સરખો થવો જોઈએ। મારી ઓફિસ ધોરી જૂના રોડ પર જે વર્ષોથી છે, આ નગરપાલિકાની અસુવિધાના હિસાબે અમારે ફરી જવું પડે, રાતે હાલવા બીક પણ લાગે છે, ચોમાસામાં માણસો પડીએ છીએ, કેટલા એક્સિડન્ટ થાય છે। તમારું યોગ્ય પગલાં લેવા વિનંતી, અને નકર અમે પછી એવું આંદોલન કરશું। તમામ જવાબદારી પાલિકાની, નગરપાલિકા રહેશે, કંઈ પણ થશે